સાહેબનું સ્વાગત સાથે અભિવાદન છે. સાથે સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસનો ધોધ વહેડાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પંચમહાલ અને દાહોદ જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસભાને સંબોધન કર્યું હતું. પંચમહાલ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આશરે ₹732 કરોડથી વધુના ખર્ચે વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પોમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. વધુમાં આ વિકાસ કામોથી ખાસ કરીને જિલ્લાના ખેડૂતો અને ગ્રામીણ જનતાના જીવન સ્તરમાં મોટો સુધારો આવશે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર છેવાડાના વિસ્તારોમાં પણ શહેરો જેવી પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ પ્રસંગે સ્થાનિક નેતાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલવાસીઓએ વિકાસની ભેટને વધાવી લઈ આગામી સમયમાં જિલ્લાનો નકશો બદલાઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. ગામડાઓમાં અંધારા ઉલેચીને 24 કલાક 3 ફેઝ વીજળી આપતી જ્યોતિર્ગ્રામ યોજના એ પણ 2006માં ચાંપાનેરથી શ્રી મોદી સાહેબે શરૂ કરી હતી. આજે એ જ આદિવાસી પ્રદેશમાં એક જ દિવસે 732 કરોડના વિકાસ કામોની જ્યોતિ પ્રજ્વલિત કરવાની તક મને મળી છે. આદરણીય શ્રી મોદી સાહેબે છેવાડાના વંચિત, ગરીબ, આદિવાસી સૌને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની, સૌના સાથ, સૌના વિકાસની નેમ રાખી છે. આઝાદીના દશકો સુધી વિકાસથી વંચિતને અભાવો વચ્ચે જીવતા રહેલા આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસનો યજ્ઞ શ્રી મોદી સાહેબે આદર્યો છે. રાજ્યના પૂર્વ પટ્ટાના આ આદિવાસી વિસ્તાર સહિત અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટનો કાયાકલ્પથી શ્રી મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજનાથી. તો બીજી તરફ દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹367.78 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દાહોદ નવીન મામલતદાર કચેરી સામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંગવડ મામલતદાર કચેરી, ગરબાડા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ શાળા, રતનમહલ રીચ અભયારણ્યનું વિકાસ કામ, નવી જીઆઈડીસી સહિતના 55 જેટલા વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી આદિવાસી સમુદાય માટે સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે. દાહોદના બહુમુખી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની સાથોસાથ આજે મળેલ વિવિધ વિકાસ પ્રકલ્પોથી દાહોદ જિલ્લો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની લીડ લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા તથા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પૂનમચંદ બરંડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે જે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આપણે કર્યા છે તે આદિવાસી પરિવારોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવશે એવો મને વિશ્વાસ છે. નીતિ નેક અને નિયત સાફ હોય, વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વનબંધુઓના કેવો વિકાસ થાય તે શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. આઝાદીની લડતમાં અગ્રેસર રહેનાર આદિવાસી બાંધવોને પણ અમૃતકાળમાં પણ ભારતની વિકાસ યાત્રામાં સરખા ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. મોદી સાહેબે 11 વર્ષના પ્રધાનમંત્રીના તેમના કાર્યકાળમાં આપણે સૌએ જોયું કે જેને કોઈ પૂછતું નહોતું એમણે મોદી સાહેબે પૂજ્યા છે. દશકો સુધી અભાવોની વચ્ચે અને મર્યાદિત સાધનો સાથે જીવન વિતાવતા આદિવાસી પરિવારો માટે શ્રી મોદી સાહેબે આકાશને આંબવાના દ્વાર ખોલી આપ્યા છે.